નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। મહત્વના સમાચાર ગાંધીનગરમાંથી। શપથવિધિ પહેલા ગોપાલ ઇટાલિયાનું નિવેદન સામે આવ્યું છે। મેં ક્યારેય નહોતું વિચાર્યું કે વિધાનસભા ગૃહમાં મને બેસવા મળશે તેવું ઇટાલિયાએ નિવેદન આપ્યું છે। વિસાવદરની જનતાએ મને વિધાનસભામાં જવાની તક આપી। ગ્રાઉન્ડ પર રહીને આપની ટીમ સંઘર્ષ કરી રહી છે। કેશુબાપાને આજે ખાસ યાદ કરી એમને નમન કરું છું। ગુજરાતભરના લોકો આ ઐતિહાસિક દિવસને જોઈ રહ્યા છે અને માણી રહ્યા છે। વર્ષોથી ગુજરાતની જનતા જે ક્રાંતિ, જે ફેરફારની પરિવર્તનની રાહ જોઈ રહી હતી, એ ફેરફાર આવવાની શરૂઆત થઈ હોય એવી ઉત્સાહની અને હર્ષની લાગણી ગુજરાતની જનતા અનુભવી રહી છે। સાધારણ પરિવારમાંથી આવતો અને ગામડાનો એક ખેડૂતનો દીકરો ભારતના મહાન સંવિધાનની તાકાતથી અને લોકોના સહયોગથી ધારાસભ્ય બન્યો છે, એ વાતનો હરખ આજ ગુજરાતના એક એક વ્યક્તિના ચહેરા ઉપર દેખાઈ રહ્યો છે। આજે જ્યારે મારી ગુજરાતની વિધાનસભાના સભ્ય તરીકેની શપથવિધિ થવાની છે, એ વાતનો ઉત્સાહ ગુજરાતના ગામડા સુધી પહોંચ્યો છે। એ બદલ હું ગુજરાતની સૌ જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મારા પોતાના માટે પણ આ એક ખૂબ રોમાંચ આપનારો, ગર્વ આપનારો દિવસ છે, કેમ કે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારા જેવા સામાન્ય માણસને અવડા મોટા પ્લેટફોર્મ ઉપર કામ કરવાની તક મળશે। ગુજરાત વિધાનસભાની અંદર આપણા દેશના, આપણા રાજ્યના મહાન નેતાઓ, ક્રાંતિકારી નેતાઓએ પણ આ વિધાનસભા ગૃહને શોભાવ્યું છે, એની શોભા વધારી છે। એવા ગૃહની અંદર બેસવાની મને તક મળશે, એ માટે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું। અમારા માનનીય નેતા શ્રી અરવિંદ કેજરીવાલજી, અમારા ગુજરાતના નેતા માનનીય શ્રી ઈશુદાનભાઈ ગઢવી, અમારા મનોજભાઈ સોરઠિયા, અમારી આખી ટીમ જે છેલ્લા ઘણા વર્ષોથી ગ્રાઉન્ડ ઉપર રહીને સંઘર્ષ કરે છે, લોકોના મુદ્દા ઉપર અવાજ ઉઠાવે છે, અને એક સપનું લઈને અમે બધા હાલતા હતા કે એક દિવસ આવશે જ્યારે ગુજરાતમાં બદલાવ આવશે, આમ આદમી પાર્ટીનો દબદબો આવશે। એ સપનું સાચું પડવાનું શરૂ થયું હોય એવું બધાને લાગી રહ્યું છે। ત્યારે હું અમારી આખી સમગ્ર ટીમ અને ઈશુદાનભાઈના નેતૃત્વમાં કામ કરતા એક કાર્યકર્તાને પણ હું આજે નમન કરું છું, એમનો આભાર માનું છું। વિસાવદર ભેસાણની મહાન જનતાએ મને જે તક આપી છે, એ બદલ હું વિસાવદર ભેસાણ જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારના મતદારોને પણ બે હાથ જોડીને નમન કરું છું। અને આ ઐતિહાસિક દિવસે, ઐતિહાસિક ક્ષણે હું આપણા ગુજરાતના લોકપ્રિય ખેડૂત નેતા સ્વર્ગસ્થ કેશુબાપા પટેલને પણ વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું, એમને હું યાદ કરું છું અને પ્રાર્થના કરું છું કે કેશુબાપાએ ગામડું, ખેડૂત અને ખેતી માટે જે કાંઈ પોતાનું યોગદાન આપ્યું છે, એ રસ્તા ઉપર અમે ચાલી શકીએ। ગામડા માટે, ખેડૂત માટે, ખેતી માટે અને યુવાનો માટે અમે કંઈક સારું કામ કરી શકીએ, એવું ઈશ્વર અમને બળ આપે એવી પ્રાર્થના। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પેટા ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો આજે ધારાસભ્ય તરીકે શપથ લેવા માટે પહોંચી ગયા છે। વિધાનસભામાં ગોપાલ ઇટાલિયા અને રાજેન્દ્ર ચાવડા લેશે શપથ। તો આ જ મુદ્દે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે લાઈવ। કિંજલ, જણાવશો, શપથ વિધિ માટે ગોપાલ ઇટાલિયાએ નિવેદન પણ આપ્યું છે, શું વધુ વિગતો? હિરલ, આજે જે શપથવિધિ છે તે મહત્વપૂર્ણ એટલે પણ છે કેમ કે ગોપાલ ઇટાલિયા શપથ લઈ રહ્યા છે। વ્યક્તિગત વિષય કરતાં મહત્વનો મુદ્દો એટલે છે કેમ કે હિરલ, આ સમગ્ર મુદ્દાને સમજવા માટે 2017માં થયેલી ઘટનાને યાદ કરવી જરૂરી છે કે 2017ની અંદર લગભગ પોલીસ કર્મચારી તરીકે ગોપાલ ઇટાલિયા કાર્યરત હતા, ફરજ બજાવતા હતા, અને પ્રદીપસિંહ જાડેજા તે સમયે ગૃહપ્રધાન હતા, અને તે દરમિયાન જે રીતે પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંકાયું, ત્યારબાદ 2017થી 2025 સુધી ગોપાલ ઇટાલિયાને વિધાનસભા સચિવાલયના પરિસરમાં આવવા પર બેન ફરવામાં આવ્યું હતું, એટલે કે ગોપાલ ઇટાલિયા માટે સચિવાલય એ પ્રતિબંધિત વિસ્તાર હતો, આ વિસ્તારમાં તે આવી ન શકે। સચિવાલયની અંદર વિધાનસભામાં ગોપાલ ઇટાલિયા ગઈકાલ સુધી આવી શકે તે પરિસ્થિતિ નહોતી, પરંતુ સ્વાભાવિક છે કે હવે જનપ્રતિનિધિ બની ચૂક્યા છે, વિસાવદરમાંથી તે બેઠક પરથી જીત્યા છે, અને ત્યારે આજે શપથ ગ્રહણ કરવાના છે ધારાસભ્ય તરીકેની। એટલે કે જે જગ્યા પર બેન હતું તે જગ્યા પર આજે તે 7 વર્ષ પછી આવશે, અને તેની સાથે જ આગામી જે ઓગસ્ટ
ઓગસ્ટમાં જે વિધાનસભા સત્ર આવશે ત્યાં વિસાવદરના લઈ અને પોતાની વાત છે તે મૂકી શકશે. તેની સાથે જે રીતે રાજીનામાની રાજનીતિ, રાજીનામાના ચેલેન્જની રાજનીતિ થઈ અને ત્યારે જે રીતે ગોપાલ ઇટાલિયાએ ફેરવી તોડ્યું કે તેમણે ક્યારે રાજીનામા આપવાની વાત નથી કરી અને આ સમગ્ર જે બાબત છે તે હવે રાજીનામાની ઇર્દ ગિર્દ ફરી રહી છે. તો જ્યારે હવે આજે આખો મુદ્દો છે રાજીનામા ઉપરથી હવે વિકાસ ઉપર જઈ રહ્યો છે, તો આ જે તમામ મુદ્દાઓ છે તેના કારણે પણ ગોપાલ ઇટાલિયા જ્યારે આ શપથ લઈ રહ્યા છે તે મહત્વનું બની રહ્યું છે. તેની સાથે જ વાત કરવામાં આવે તો કડી એક એવી બેઠક રહી છે હિરલ કે જે હંમેશા ભાજપ તરફી બેઠક રહી છે. નીતિન પટેલ ત્યાંથી અનેક વખત ચૂંટણી છે તે લડ્યા હતા અને હવે જ્યારે કહી શકાય કે રાજેન્દ્ર ચાવડા છે આ બેઠક ઉપરથી જીત્યા છે. જો કે ભાજપને જે સમય આપવામાં આવ્યો છે, ભાજપ વિજય મુહૂર્તમાં માને છે, એટલે કે 12:39 એટલે 12:30 સમય છે તે આપવામાં આવ્યો છે. રાજેન્દ્ર ચાવડા જ્યારે શપથ લેશે ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલથી માંડીને પદાધિકારીઓ છે તે પણ ઉપસ્થિત રહેવાના છે અને તેની સાથે 11 વાગ્યાનો જે સમય છે થોડીક જ વારની અંદર ગોપાલ ઇટાલિયા છે આપણને આ ફ્રેમમાં જોવા મળશે. 11 વાગ્યાનો સમય ગોપાલ ઇટાલિયાને આપવામાં આવ્યો છે. ગોપાલ ઇટાલિયા સાથે તેમના જે પ્રદેશ પ્રમુખ છે આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી સહિતના જે હોદ્દેદારો છે તે અહીંયા આવવાના છે. 11 વાગે ગોપાલ ઇટાલિયા આજે સત્તાવાર રીતે શપથ છે તે લેવાના છે. આપ જુઓ કે સંપૂર્ણ જે તૈયારીઓ છે તે થઈ ચૂકી છે અને જે ભાજપના જે શપથવિધિ છે તે 12:30 થવાની છે, પરંતુ 12:30ની શપથવિધિ પહેલા આમ આદમી પાર્ટીની જે શપથવિધિ છે, આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય છે ગોપાલ ઇટાલિયા તેમની શપથ સમારોહ છે તો નોંધાવ છે. ઈશુદાન ગઢવી અહીંયા આવી ચૂક્યા છે. આપ દ્રશ્યો છે જોઈ શકો છો કે ઈશુદાન ગઢવી અહીંયા આવી જ ગયા છે અને ઈશુદાન ગઢવી જે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે તે અહીંયા પહોંચ્યા છે અને થોડી જ વારની અંદર ગોપાલ ઇટાલિયા છે તે અહીંયા આવી જશે. 10 લોકોને અહીંયા કહી શકાય કે સમાવેશ 10 લોકોને 10 જેટલા જે આગેવાનો છે 10 જેટલા આગેવાનોની સાથે શપથ છે તે લઈ શકશે. હાલાકી બંને જે કહી શકાય ભાજપ હોય આમ આદમી પાર્ટી હોય એ સમર્થકોની સાથે આવ્યા છે, પરંતુ કેમ કે આ વિધાનસભાનો પરિસર છે, આ જે પરિસર છે તે આ જે બિલકુલ આપ જોઈ શકો છો કે આ જે કાર્યાલય છે આ કાર્યાલયની અંદર ખુદ વિધાનસભા અધ્યક્ષ છે, વિધાનસભા અધ્યક્ષનું કાર્યાલય છે અને ત્યાં તે આવી ગયા છે અને ત્યાં હવે જે શપથ સમારોહ છે તે થોડીક જ વારમાં શરૂ થશે. ખાસ કરીને શપથ સમારોહની કહી શકાય કે જે અવધિ હોય છે તે 2 થી 3 મિનિટની હોય છે કે સત્તાવાર રીતે તે ધારાસભ્ય બન્યા તેની જે શપથ છે તે લેવડાવવામાં આવતી હોય છે. આગેવાનોની આવવાની વિધાનસભામાં શરૂઆત છે તે હિરલ થઈ ચૂકી છે અને થોડીક જ વારની અંદર કહી શકાય કે હવે ગોપાલ ઇટાલિયા છે તે અહીંયા આવશે. 7 વર્ષ હિરલ 7 વર્ષ તેમની પર પ્રતિબંધ હતું અને 7 વર્ષ બાદ હવે કહી શકાય કે એ જનપ્રતિનિધિ તરીકે જે શપથ છે થોડીક જ વારમાં શપથ છે જનપ્રતિનિધિ તરીકે લેવા જઈ રહ્યા છે. હિરલ બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર.